જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો હવે કામ કરી દીધું, બધું કામ બાકી છે. ગવાર સમારી દીધો, પછી બેઠવાનો બાકી છે. આ બીજો ગવાર છે ફ્રીજમાં મૂકી દો, વધે પંખો બંધ કરી દઈએ. ચલો ફ્રીજમાં મૂકી દો ગવાર જગ્યાએ. લોટ તો બધે ઊંચી દીધો. હવે કશાક વગાડ દઉં, પાછું તો કંઈ કરતું બધું કામ થઈ ગયું. કપડાં ધોઈ ગયો. આજ તો બહુ થાકી ગયા છીએ. ઇબ્રાજે હોઈ ગયો છે. પંખો ફૂલ કરી રાતનો ઉજાગરો સાથ રક્ષાબંધન હતી તે રાતે ઉઠ્યા તો 10 વાગે. 10 વાગે ને સવારે 6:30 વાગ્યા સુધી બનાવી જો. તે થાકી ગયા છીએ. પગ દુખે, ખભો દુખે અને એક મારાથી મોટી ભૂલ થઈ જાય સાત તો. તે હવે જોઉં છું હવે રહ્યા છે જ નહીં રહ્યા. ચલો જોઈ લઉં. આ ક્યાં જ્યાં બહાર આવે છે ઉપર જોઈ લો. પહેલાં એકવાર નહીં ઉપર આવતા ક્યાં જે વાતો કરું છું. વાતો કરું છું. બેસનવાળા બેંગા વાતો કરે. પૈસા આપવા ગયા છે તે હવે પૈસા ભૂલમાં નખાઈ ગયા છે અંદર. ખબર હતી નહીં મને કે કપડામાં પેન્ટના કાપડ મેં પેન્ટમાં હતા પૈસા હતા એ. હવે જોવું ને તાને ખબર પડે કંઈ પૈસા શું રહ્યા હોય કે નહીં રહ્યા હોય. પહેલાં કપાઈ એક લઈ લો બધા પહેલાં અને પછી જે હરખો કરી દો. બધા ગુમ થઈ જશે અંદર. આવ્યો પૈસા તો અંદરથી કાઢી દીધા ગુજામથી. પૈસા તો સારા જ રહ્યા છે. એમના પૈસા બધા જ અંદર હતા. પણ સારું તો અમારે તો એટલો મારા મહેનતના પૈસા હતા. મહેનતના પૈસા ચાલ જાય. પરસેવાનું સહ પૈસા. હવે બધા ખુલ્લા કરી દો. એક 200ની નોટ છે, એક 50ની, એક આ જેટલા 10-10ની નોટો છે. આમના મન કે જેટલા પૈસા પૈસા સારા એવા ને એવા છે પૈસા બધા. ક્યાં ગયા? ₹300 હતા. 320 રૂપિયા એ તો હતા. એમાં એટલે સારું હતું. એટલે એમના ગાતે ધોતા બરાસ પૂજેરીને બધા સાફ થઈ જાય. પણ મશીનમાં હતા એટલા ધોવાના જતા રહ્યા. જતા રહ્યા લાગ્યું. જતા રહ્યા તમે સારું થયું. ના ગમે બીજા પૂજામાં તો નહીં ને હવે. અને મારા પૂજા જોવાની કેવો છે તો સાડા પૂજામાંથી લઈ લીધા હોય કે ચોથી હોય. હવે યાર સાફ કરી દી અંદર. ક્યાં ગયું? હારે કોને સાફ કરવું પડે. આમાં કચરો ભરવાનો હોય ને એ સાફ કરી દેવું પડે. વાજ્યા ઘડિયાળમાં 7 વાગ્યા. દીવા કરી દીધા માં ચામુંડામાના દાદાબાના દીવા કરી દીધા. હવે આ તો મારે રાંધવાનું નથી. રાંધવાની રજા સાથે તે પાવ તો લાવી દીધા. તે પાવભાજી ખાવાની છે. તેની બીજા વચ્ચે લાવી દઉં અને બીજા તંગાત આવશે. ત્યાં પાવભાજી બનાવી દઈએ. આખી રાતનો થાચેલો એટલે કે ઇંગ્રેજ કે મારે ખાવું કે પાવભાજી હેડા તને મંગાવી દઈએ. રાતે છેટ ઉઠ્યા હતા
10 વાગે. હા ચલો ચાલુ. હવે આ ઠેલ્લે બધી વધારાની છે ને તે બધી ઉપર લઈ જવી. બેસનની ઠેલ્લો આખું બધું ભરાઈ ગયું છે. વાતા નીચે ઠેલ્લું બધું ઉપર જવાનો ટાઈમ ના આવે ને એટલે બધી નીચે જ મૂકી દે. બધા કપડાં બધા વારેલા, તેલને દાળને ચણા બધું પરસ પડ્યું, મગને બહાર જગ્યામાં એટલે આમાં મૂકી દઈએ. એટલે ચાલ્યા બેસનની ઠેલ્લીઓ બધી લઈ જાઉં ઉપર, બધી ઉપર મૂકી દેવાની છે. એટલે જગ્યા થઈ જાય ને એટલે નાખવા એના હોય ભર્યા કરીએ. એટલે બધી ઠેલ્લીઓ લઈ જવાની છે. યુવરાજના બૂટ અંદર બી બેઠ્યું છે એટલે જ રોધવાનું નહીં ને એટલે કોઈ બધું લઈ જવું પડે. એટલે હવે જગ્યા થઈ જાય. એટલે વળી તો નહીં ગયો ફ્રીજમાં મૂકવાનું. ઉપર ઠેલ્લીઓ મેલી તો વળી જાય. હાલ પેલા ચાલી આવશે એટલે હાલી નહીં લાઈન મૂકી દીધો. લેવાનો શોખ ખરો ધારી જઈએ એટલે સારું ગમે લઈ લઈએ. કબાટ વાસી દઈએ. હવે આ ઠેલ્લીઓ બધી ઉપર મૂકી દઉં. ધોઈને વારીને મૂકી હવે ધાબા લઈ જાઉં. ઉપર આવી ગયો. કોથળીઓ બધી લાઈને નાસી દીધી નીચે બધી. પછી તો અમે બધી ઠેલ્લીઓ છે. બધી ઠેલ્લીઓ બધી એકમાં ભર દઉં. બધી મરચાં પાણી વેરી દઈએ પહેલાં જ રૂમ ફૂંકાઈ જઈશ. મરચી કોગળસ સારી પણ વરસાદ ઉપર વેરવા આવવાનો ટાઈમ નહીં મળતો. રોજ વેરવા આવતા હોય ને તો સારું, તો સરસ થાય. હાલ પીઝા એટલે ભાઈ બીજું વેરું અંદર. ઘરમાં તો ઝાડું મારી દીધું, બધું વારીને બહાર કાઢ્યું અંદરથી. ધાબા ઉપર આવી અંદર ત્યાં બધું કોથળીઓ મૂકવા વાંધવાનું નતું એટલે મેં કીધું હેઠળ તને ઉપર જાઉં. બધું ખોટું બેસી રહ્યું એના કરતાં ધાબો વાળી દઉં અને રૂમમાં બધું સાફ કરી દઉં. એટલે ઘરમાં ચોખ્ખું તો થઈ જાય ને સારું. દરવાજો વાસી દઉં, બધું ચોખ્ખું કરી દીધું. હવે બહારથી વાર દે બધું ઠેલ્લીઓ બધી પેક કરી મૂકી દીધી. તારે વધારે નેચે બધી કબાટમાં નેચે બધી લાવી. આ તો હવાના હવે મોબાઈલમાં દેખાય નહીં વિડીયોમાં. જય માતાજી. હવે 100 હારા હાથે જય માતાજી. હવે હરા હાથે જય માતાજી. કેટલા જઈને આવ્યા હતા? દુકાને જઈને આવતો રે. દુકાન જઈને આવતા રે. કેટલી ગરમી છે નહીં? આજ તો બહુ અતિશય ગરમી. નહીં કીધું ધાબા જાઉં ને તો ઘરે વાયરો અડે. બિલકુલ પવન નહીં અને ગરમી એટલી બેઠી ગરમી. કોઈ જગ્યાએ વરસાદ નહીં, અજાણ નહીં. હા અને પવન નહીં સારો થોડો હા જા લગી રહ્યા ઝાડે અલસ જુજા લગી રહ્યા સહેજ પણ તને લગી રહી નહીં. આટલો વરસાદ થયો તો કેટલી ગરમી. હા એટલે તને લઈ જાડે તને આવ્યા હતા અંદર તો ગમે તે મૂકી દે એક બાજુ છે. એ ભગવાન તપેલા ઉપર બેઠી હતી. ઊભા પગે બેસી શકું ના તે સ્પેશિયલ તપેલું હું નેચેથી લાવી ઉપર મૂકવા બેહવા માટે સ્પેશિયલ. ના સારું કહેવાય. હાલ ગરમ વાયરો આવતો તો ગરમ પીપળા ચેવા ગોઠવે. 2 પીપળા એના ઉપર શું કહેવાય ખોખું બોક્સ બધા બોક્સ. આ બધા દિવાળી પર બધું આપી દેવાનું. કોઈ વસ્તુ રાખવાનું નહીં વધારાનું. ના ગોળિયાનું તો રાખવું પડે. બીજું બધું જ આપી દે. કોઈ વસ્તુ નહીં રાખવાનું. લે પાણી ભરી લાવજો. અટકી ગયું લેજો. ઉભા બાટલો ભરી લાવજો. એમાં વેરવાઈ બાથરૂમમાં નહીં ગેડીમથી લાવ. આમાં વેર્યું પણ પતી ગયું. બાથરૂમ તો મેં બધું ધોઈ નાખ્યું ચોખ્ખું. આવી તો બધું સાફ કર્યું. નેચે બુજેરી દિવાલો બધું ચોખ્ખું કરી નાખ્યું હતું. સારું હા તુલસી ઉકાઈ જઈ હતી ને તુલસીને તો 2 લીટર ભરીને વેર્યો. જો ગાઈસ આજે તો બધી દુકાનો બંધ છે. આ તો રક્ષાબંધન છે ને એટલે બધું જ આજ તો બંધ.
આખા દાડાને બધી પબ્લિક બાઇક ઉપર જા આવો ને જાય ને આવો ને જાય એટલે હવે બધા સાધન ઓછા થઈ ગયા દાડા હાથમાં. ટ્રાફિક ઓછું થઈ ગયું અત્યારે. બપોરે સવારે વધારે હતું ને સવારે તો હોય જ ને. હા આખું ફૂલ ભરી દે. પછી 2 દાડા સુધી વેરવાનું આવીએ તો ચાલે. સુકાઈ જઈ હતી તુલસીએ સુકાઈ જઈ હતી ને એ પણ તો હવે નવો નાશ્યો પંતો જશે ને ઉપર નાશ્યો આવું તો મરચાં ખાવા થાય.